યો ગુજરાતી બોલે? હા બોલું. આજે 10:30 થી ઇન્ટરવ્યુ ચાલુ થશે. સાહેબ જય માતાજી. આઈને તમારું નામ છે? પ્રિતેશ ચુનીલાલ પટેલ, પિન્ટુડો. બેસ. થેન્ક યુ સાહેબ. આ ઇન્ટરવ્યુમાં આવા ઢગલીના કપડા પહેરીને કેમ આવ્યો? એમાં થયું એવું સાહેબ. ના એટલે કોઈ આવા ઇન્ટરવ્યુમાં લુગડા ન પહેરે. માફ કરજો સાહેબ, પણ આટલી ગરમીમાં શર્ટ પેન્ટ ભીના થઈ જાય. વાંધો નહીં. તો પછી તમારા વિશે કશું કયો અમને હવે. આપડી તો વાત જ ન પૂછો સાહેબ, પૂછવાનું જ નહીં. એવું કે તો મેં ઉતર નાસ્તો કરો બોલાવ્યો અહીંયા? બસ માંથી ઉતરતા ઇસ્કોન ચોકડીની બહાર મેં ખાઈ લીધા હતા. સારું તો હાલો એમ કયો, અમદાવાદમાં સારું ખાવાનું ક્યાં ક્યાં મળે? હા, ખાવાનાનો ભમરો તો કાઠિયાવાડી માણાને તો હોવાનો જ. હવારે ભૂખ લાગે તો વસ્ત્રાપુર પહોંચી જવાનું, રાતે ભૂખ લાગે તો માણેક ચોક જેવી કોઈ જગ્યા જ નથી. અને પછી અમદાવાદ વિશે મને ખાલી આટલું જ ખબર છે. તને અમદાવાદ વિશે ખાલી આટલી જ ખબર છે? માર્કેટિંગની જોબ દઉં? મારાથી આ જોબ નહીં થાય, માફ કરજો. આ એન્જિનિયરિંગ કર્યું ત્યારથી હાડું નસીબાડે મારે પાંદડું લટકી ગયું છે. ઉપરથી બીજી ભૂલ કરી કે રાજકોટ જઈને MBA કર્યું. કઈ નહીં, ઘેર જઈને હવે બાપાને ગલ્લે બેસીશ. મને પેલા હાવ ખબર નહોતી કે એન્જિનિયરિંગ પ્લસ MBA વાળાને નોકરી ગોતતા આટા આવશે. આ MBA તો જીવ લીધો. તારી જેમ મેં MBA ને એન્જિનિયરિંગ જ કર્યું છે. બેસ. કેટલો પગાર જોઈએ તારે? રહેવા દો, તમને નહીં પોહાય. બોલ ને ગાંડા. પપ્પાએ કીધું હતું કે 15,000 તો ઓછામાં ઓછા હોવા જોઈએ ને જોઈએ, પણ મને તમે 12,000 આપશો ને તોય હું ચલાવી લઈશ. છેલ્લી વાર કહું છું, મંજૂર હોય તો કયો સાહેબ. 12,000 માં બીજો બકરો કાલથી ચાલુ. હેટ, બાકી 12,000 મળી ગયા. મેં તો 10 જ ધાર્યા હતા. જય માતાજી. જય માતાજી.